એવરીવન, આપણે જોઈએ આપણો પોઈન્ટ નીતિ ઘડતર. તો નીતિ કોને કહેવાય? નીતિ એટલે કે એક એવું આયોજન કે જે કંપનીના માલિકો અને કર્મચારીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં જે રૂપરેખા તરીકેનું કાર્ય કરે છે, જેને નીતિ કહેવામાં આવે છે. તો નીતિની અંદર પૂછાઈ શકે એવા ક્વેશ્ચનમાં નીતિ ઘડતર એક જ છે. બાકીના બધા જ પોઈન્ટ તમારે લોકોને રીડ કરી લેવાના છે, પણ જે પૂછાઈ શકે એવું છે, જે ઇમ્પોર્ટન્ટ છે, એ જ હું એક્સપ્લેન કરું છું. તો જોઈએ આપણે નીતિ ઘડતર. તો નીતિ ઘડતરમાં પહેલો પોઈન્ટ છે પર્યાવરણ વિશ્લેષણ. કોઈ પણ નીતિ હોય તો એ નીતિ માટેના મુખ્ય હેતુઓ અને ગૌણ હેતુઓ એવી રીતના હોય, અથવા તો લાંબા ગાળાના હેતુ અને ટૂંકા ગાળાના હેતુ હોય કે જે પર્યાવરણને ઇફેક્ટ કરતું હોય. તો પર્યાવરણ વિશ્લેષણ એટલે શું થાય કે ભાઈ પર્યાવરણ એટલે કે પર્યાવરણના પરિબળોને ઓળખવા માટેનું વિશ્લેષણ કરવાનું આવતું હોય. પર્યાવરણના અમુક પરિબળો છે કે જે નીતિની સાથે ઇફેક્ટ થતા હોય અને જેની ઇફેક્ટ નીતિ ઉપર પોઝિટિવ કે નેગેટિવ પણ પડતી હોય. તો પર્યાવરણના વિશ્લેષણની અંદર એમાં કેવા પરિબળો હોય? તો જેમ કે સામાજિક, રાજકીય, આર્થિક, ટેકનોલોજીકલ જોખમો સાથે હોય, અથવા તો આંતરિક કર્મચારી સંગઠન સાથેના સંચાલનના સંબંધો હોય, આદર્શો હોય વગેરે હોય. એના સિવાય આંતરિક અને બાહ્ય પર્યાવરણના પરિબળો છે કે જે બંને એકબીજા સાથે સંબંધિત પણ હોય છે. એટલે એક પરિબળ બદલાય તે સાથે બીજા પરિબળોની અસર પણ એની બીજા પરિબળોની અંદર પણ એની અસર છે જોવા મળે છે. કારણ કે બધા જ પરિબળો છે જે એક કે બીજી રીતે એકબીજાને કનેક્ટેડ કે ઇફેક્ટ કરે છે. એટલા માટે અને નીતિ ઘડતર માટે આવશ્યક હોય છે કે પર્યાવરણ હોય એનું વિશ્લેષણ કરવું. અને એટલા માટે આઈડિયા આવી શકે કે પર્યાવરણને ધ્યાનમાં રાખી અને નીતિ છે એ કેવી રીતે કરવી. સેકન્ડ વન છે નીતિના વિકલ્પો. નિર્ણય પ્રક્રિયાની જેમ કાર્ય પ્રક્રિયા અને વિવિધ નીતિઓ માટેના અલગ અલગ વિકલ્પો છે જે તૈયાર કરવામાં આવે છે. હેતુ અને નીતિ વચ્ચેના સંબંધોને ધ્યાનમાં રાખી અને જે વિકલ્પ સર્વશ્રેષ્ઠ હોય કે જે વિકલ્પ બેસ્ટ હોય તે ઓળખી અને વૈકલ્પિક નીતિ છે એ તૈયાર કરવી જોઈએ. વૈકલ્પિક નીતિ તૈયાર શું કામે કરવી જોઈએ કે કોઈ પણ કારણોસર એક વિકલ્પ છે એ જ્યારે કાર્ય ન કરી શકતું હોય નીતિની અંદર, તો એને આપણે મૂકી અને બીજું વિકલ્પ છે એ કરી શકીએ. એટલા માટે નીતિ વિકલ્પો છે જે કરવા પડે છે. ત્યાર પછી થર્ડ વન છે વિકલ્પોનું મૂલ્યાંકન અને નીતિની પસંદગી. એટલે કે વિકલ્પોનું મૂલ્યાંકન એટલે કે જ્યારે આપણી પાસે એક કરતાં વધારે વસ્તુ હોય તો એવી જ રીતે એની અંદર માણસો છે કે કોઈ પણ વ્યક્તિ છે એ વધારે કન્ફ્યુઝ થાય. તો જ્યારે એની પાસે એક કરતાં વધારે વિકલ્પો હોય તો એ હરેક વિકલ્પનું મૂલ્યાંકન કરવું જોઈએ અને હરેક વિકલ્પનું મૂલ્યાંકન કરી અને એ વિકલ્પ કેટલા ટકા કંપનીને કે નીતિ ઘડતરમાં ઇફેક્ટ કરશે, પોઝિટિવ એનું રિઝલ્ટ આવશે કે નેગેટિવ રિઝલ્ટ આવશે, એના સંદર્ભે એમાંથી વિચારણા કરી અને યોગ્ય નીતિ છે જે પસંદ કરવી જોઈએ. ઘણી વખત એવું થતું હોય કે નક્કી કરેલા સમયની અંદર વ્યવસ્થા તંત્રો છે એ એના પોતાના ધ્યેયો કે એના હેતુઓ છે એ સિદ્ધ કરી શકતા ન હોય, મૂલ્યો અને આદર્શો છે એ જાળવી શકાતા ન હોય. તો એવી કન્ડિશનની અંદર કંપનીએ નવી નીતિ છે એ શોધવાની રહે છે અને એટલા માટે નીતિના વિકલ્પોનું જો પહેલેથી જ મૂલ્યાંકન કરેલું હશે તો એ લોકોને આ સમયે વધારે સરળતા રહેશે. તો અહીંયા આપણો નીતિ ઘડતરવાળો ક્વેશ્ચન છે જે કમ્પ્લીટ થાય છે. હવે આના પછીના આ બધા જ છે વ્યૂહરચના અને નીતિનો તુલનાત્મક અભ્યાસ, વ્યૂહરચના અને નીતિની ભૂમિકા અથવા કાર્યો, કોર્પોરેટ આયોજન, નિગમ આયોજન. આ ક્વેશ્ચન છે એ બધા પૂછાવાની શક્યતાઓ ઓછી છે, છતાં પણ તમે લોકો એક વખત રીડ કરી લેજો. હું મારા વિડીયોની અંદર અચૂક કહું છું કે જો તમને લોકોને કોઈ પણ ક્વેશ્ચન ન સમજાય તો તમે લોકો મને એની ટાઈમ કહી શકો છો. તમને સમજાવવા માટેની હું પૂરેપૂરી કોશિશ કરીશ. અત્યારે હું આ બધું ઇગ્નોર એટલા માટે કરું છું કેમ કે આ બધા ક્વેશ્ચન છે એ એટલા ઇમ્પોર્ટન્ટ હોતા નથી અને પૂછાઈ શકે એવા હોય છે. એ તમામ ક્વેશ્ચન મેં એક્સપ્લેન કરી દીધા છે કે જેના લીધે આપણો સમય વધારે ન બગડે. જેવી રીતે કે અત્યારે કંઈ એક્ઝામનું કે કંઈ ડિસાઇડ થતું નથી. જો તમારી એક્ઝામ બહુ નજીકના સમયની અંદર હશે તો આપણે સિલેબસ છે જે કમ્પ્લીટ થઈ ગયો હશે તો તમને કોઈ પણ ક્વેરી છે એ નહીં થાય. અને એમ છતાં પણ BOMની અંદર જેટલા 4 યુનિટમાંથી જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પૂછાવા લાયક પ્રશ્નો છે, એ હું તમને લોકોને મોકલી શકીશ. તો એની સાથે જ આપણું ત્રીજું યુનિટ છે જે અહીંયા પૂર્ણ થાય છે. ત્યાર પછીનું આપણું યુનિટ 4 છે જેની અંદર 2 ચેપ્ટર છે. ફર્સ્ટ છે વ્યવસ્થા તંત્ર, સેકન્ડ વન છે સત્તા અને જવાબદારી. તો આપણે જોવાનું છે વ્યવસ્થા તંત્ર. તો વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? વ્યવસ્થા તંત્ર વર્ડ આપણે બહુ બધી વખત આગળ સમજી ગયા કે વ્યવસ્થા તંત્ર એ નેતૃત્વ વિકસાવવાની પદ્ધતિ છે.
આજે જ્યારે કોઈ પણ કંપની હોય એનું ઓર્ગેનાઇઝેશન કરવાનું હોય. ઓર્ગેનાઇઝેશન કેવી રીતે કરવાનું હોય કે ભાઈ કર્મચારીઓ કેટલા વાગે આવશે, કેટલા વાગ્યા સુધી રહેશે, એટલા કલાકોમાં કયું કામ કરશે, બપોરે લંચ માટેને કેટલો સમય ફાળવવામાં આવશે. જો એવી રીતનું ઓર્ગેનાઇઝેશન કરવામાં ન આવે તો પરિણામે શું થાય કે કંપનીની અંદર કોઈ પણ એક રીત છે એ બનાવેલી ન રહે. પરિણામે કર્મચારીઓને મન થાય ત્યારે એ આવે, મન થાય તો કામ કરે, મન થશે તો નહીં આવે. આવા બધા પ્રશ્નો ઊભા ન થાય એટલા માટે વ્યવસ્થા તંત્ર છે એ કરવામાં આવે છે. એના સિવાય વ્યવસ્થા તંત્રને કહેવામાં આવેલું છે કે જવાબદારી અને સત્તા વચ્ચેની સમતુલા એ વ્યવસ્થા તંત્રનો પાયો છે. ત્યાર પછી છે વ્યવસ્થા તંત્ર એ ખાસ કરીને એક કર્મચારી અને બીજા કર્મચારી, એક કાર્ય અને બીજા કાર્ય તેમજ એક વિભાગ અને બીજા વિભાગ સાથેના સંબંધ વ્યક્ત કરે છે. કોઈ કંપનીની અંદર આપણને ખબર છે કે એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે, તો એક ડિપાર્ટમેન્ટનું બીજા ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ સાથે કેવી રીતનું રિલેશન છે એ આપણને કેવી રીતે ખબર પડે કે જો એનું ઓર્ગેનાઇઝેશન છે એ વધારે સારી રીતનું હશે તો. ઇન્ટ્રોડક્શન ને વ્યાખ્યા એ બધું તમે લોકો રીડ કરી લેજો. હવે આનો જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ છે આદર્શ વ્યવસ્થા તંત્રના લક્ષણો. તો આદર્શ વ્યવસ્થા તંત્રના લક્ષણો કયા કયા હોવા જોઈએ ધ્યાન રાખજો. આમાં લાક્ષણિકતાઓ પણ અલગ છે અને લક્ષણો પણ અલગ છે, એટલે જ્યારે એક્ઝામમાં પૂછાય તો ક્વેશ્ચન 2 વખત રીડ કરી અને ત્યાર પછી જ આન્સર લખો. તો જોઈએ આપણે આદર્શ વ્યવસ્થા તંત્રના લક્ષણો. એમાં ફર્સ્ટ પોઈન્ટ છે સરળતા. વ્યવસ્થા તંત્ર છે એ કેવું હોવું જોઈએ કે ભાઈ વ્યવસ્થા તંત્ર છે જે એકદમ સરળ હોવું જોઈએ કે જેના લીધે કર્મચારી છે એ પોતાની ફરજ, એને કયું કાર્ય કરવાનું છે, કેટલા સમયમાં કરવાનું છે, એની પાસે સત્તાઓ કઈ છે, સત્તાની સાથે સાથે એને કેટલી જવાબદારીઓ આપેલી છે, આ તમામ વસ્તુઓનું વ્યવસ્થા તંત્ર છે એ થઈ શકે ક્યારે કે જ્યારે વ્યવસ્થા તંત્ર છે એ સરળતાપૂર્વકનું રહેલું હોય તો જ. ત્યાર પછી સેકન્ડ વન છે નિશ્ચિતતા. નિશ્ચિતતા એટલે કે કોઈ પણ કાર્ય ક્યારે કરવું, કેટલા સમયમાં કરવું એની નિશ્ચિતતા હોવી જોઈએ. અને એ ક્યારે પોસિબલ થઈ શકે કે કર્મચારીને જે કાર્યો કરવાના હોય એની સત્તા, જવાબદારી અને ફરજો છે જે ચોક્કસ અને નિશ્ચિતપણે હોવા જોઈએ. અને કોઈ પણ કર્મચારી છે એ પોતે જાણતો હોવો જોઈએ કે એની ફરજ શું છે, એની પાસે સત્તા કેટલી છે, જવાબદારી કેટલી છે. અને કોઈ પણ કાર્ય કોઈને પણ સોંપાય તેવું ન થવું જોઈએ. એટલા માટે જે વ્યક્તિ એને કેપેબલ હોય એ જ વ્યક્તિને કાર્યની વહેંચણી છે તે થવી જોઈએ. પરિણામે કાર્ય છે એ 2 વખત બેવડાશે પણ નહીં. ત્યાર પછી છે સ્થિરતા. સ્થિરતા કોને કહેવાય કે ભાઈ આજે કોઈ પણ વસ્તુની અંદર જ્યારે સ્થિરતા રહેલી હોય તો એ વસ્તુને સફળતા મેળવવામાં કોઈ રોકી શકતું નથી. અસ્થિરતા એટલે નિષ્ફળતા. જ્યારે કોઈ કાર્ય કેવી રીતે કરવાનું છે એનું કોઈ ચોક્કસ ધોરણ કે માપદંડ હોતું નથી તો એવા કાર્યો છે જે નિષ્ફળ પણ જતા હોય છે. તો કર્મચારીઓને સોંપાયેલી સત્તા, ફરજો અને જવાબદારી હોય એની અંદર કારણ વગરના કોઈ પણ ફેરફારો છે એ કરવા જોઈએ નહીં. જો કારણ વગરના ફેરફારો થોડા ને થોડા સમયાંતરે કરવામાં આવે તો પરિણામે એની સાઈડ ઇફેક્ટ કર્મચારીઓ પર શું જોવા મળે છે કે કર્મચારીને કાર્ય કરવાનો જુસ્સો અને ઉત્સાહ હોય એ ઘટી જાય છે. પરિણામે બિનકાર્યદક્ષતામાં પરિણમે છે અને પ્રમાણમાં સ્થિરતા છે એ સફળતા મેળવી આપે છે. અને એમ છતાં અહીંયા કીધેલું છે કે સ્થિરતા એટલે જડતા નહીં પણ પરિવર્તનશીલતા, એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી પડે. ત્યાર પછી છે પરિવર્તનશીલતા. પરિવર્તનશીલતા કોને કહેવાય કે સમય અને સંજોગો પ્રમાણે જ્યારે પણ જરૂરિયાત હોય એ પ્રમાણેના ફેરફાર થઈ શકવા જોઈએ, જેને પરિવર્તનશીલતા કહેવાય. તો વ્યવસ્થા તંત્ર એવું હોવું જોઈએ કે સમય અને સંજોગો અનુસાર તેની અંદર પરિવર્તનશીલતાને અવકાશ રહે. અને વ્યવસ્થા તંત્રની અંદર આર્થિક, રાજકીય અને સામાજિક ફેરફારો છે એ પણ સુસંગત થાય તેવા પરિવર્તનો કરતા રહેવાથી કર્મચારીનો જુસ્સો અને કાર્યદક્ષતા છે જે ટકાવી શકાય. ફિફ્થ પોઈન્ટ છે કાર્યદક્ષતા. કાર્યદક્ષતા એટલે શું તો વ્યવસ્થા તંત્રનું એક એવું માળખું છે કે જેની અંદર વ્યક્તિઓને ગોઠવવામાં આવે છે અને વ્યક્તિઓની પાસે જે શક્તિ રહેલી છે એનો શ્રેષ્ઠતમ ઉપયોગ થાય. વ્યક્તિ છે એ કેટલા સમયની અંદર કાર્ય કરે છે, ઓછામાં ઓછા ખર્ચે વધારે ઉત્પાદન કેવી રીતે થાય છે, કર્મચારીને પૂરતો સંતોષ મળે તો એની કાર્યદક્ષતા છે એ વધી શકે. ટૂંકમાં આપણે કહીએ તો કાર્યદક્ષતા એટલે કોઈ પણ કર્મચારીની કાર્ય કરવાની લાયકાત. એટલા માટે તેની લાયકાતો, મહત્વાકાંક્ષાઓ અને માનવ સહજ લાગણીઓને ધ્યાનમાં રાખી અને કાર્યદક્ષતા છે એની યોગ્ય ગોઠવણી કરવામાં આવે તો કર્મચારીઓની કાર્યદક્ષતા વધારી શકાય. ત્યાર પછી છે વિકાસ અનુકૂળતા.
વિકાસ અનુકૂળતા કોને કહેવાય કે ભાઈ વેપાર ધંધાને વિકાસ સાથે વ્યવસ્થા તંત્રમાં વિકાસ થઈ શકે તેવી જોગવાઈઓ હોવી જોઈએ. વિકાસ માટેના ફેરફારો પણ એવી રીતે થવા જોઈએ કે જેના લીધે વ્યવસ્થા તંત્રની કાર્યક્ષમતા ન જોખમે. જેમ કે કર્મચારીઓનો વિકાસ કરવો હોય તો એનો કર્મચારીનો વિકાસ એવી રીતે થવો જોઈએ કે એની ઇફેક્ટ છે જે કર્મચારીની કાર્ય કરવાની કેપેસિટી છે, એની કાબેલિયત છે, એના ઉપર ન પડવો જોઈએ. ત્યાર પછી છે માનવીની અગત્યતા. માનવીની અગત્યતા શું કામે? કારણ કે મનુષ્ય છે એ એક જીવંત પ્રાણી છે, એક સામાજિક પ્રાણી છે કે એને પોતાની લાગણીઓ હોય છે. એટલા માટે માનવ તત્વને વચ્ચે રાખી અને વ્યવસ્થા તંત્રની રચના કરવી જોઈએ. અને એટલા માટે અહીંયા એક આપણને કહેવત આપેલી છે કે જે આપણે ઓલરેડી પહેલાં પણ આવી ગઈ છે એક વખત, કે માઇન્ડ યોર મેન એન્ડ યોર મેન વિલ માઇન્ડ ઓલ અધર થિંગ્સ. કે એની અંદર શું કહેવામાં આવેલું છે કે તમારા વ્યવસ્થા તંત્રની અંદર જે વ્યક્તિ કાર્ય કરે છે, તમે ખાલી એના માઇન્ડનું ધ્યાન રાખશો તો એ વ્યક્તિ છે જે તમારી બાકી બીજી તમામ વસ્તુઓનું ધ્યાન રાખી શકશે. ત્યાર પછી છે સંકલન. સંકલન એ સહકારની પૂર્વ શરત છે. હરેક કર્મચારી, એક કર્મચારીને બીજા કર્મચારી વચ્ચે, એક ડિપાર્ટમેન્ટને બીજા ડિપાર્ટમેન્ટના કાર્યો વચ્ચે સંકલન વ્યવસ્થા છે જે હોવી જોઈએ કે જેના લીધે એ લોકોનું ઘર્ષણ છે એ અટકી શકે અને પરિણામે એકબીજાને સહકાર આપી શકે. અને સહકાર દ્વારા પણ કાર્યદક્ષતા છે જે વધે છે. અને સંકલન વગર કોઈ પણ કાર્ય છે જે સરખી રીતે થતું નથી, પરિણામે અવ્યવસ્થાનું સર્જન થાય. ત્યાર પછી છે સમતુલા. સમતુલા એટલે બેલેન્સ. કે જ્યારે કોઈ પણ વ્યક્તિને એક કાર્ય આપવામાં આવેલું હશે અને કાર્ય વધારે જવાબદારીવાળું હશે તો એને સાથે સાથે એટલી સત્તા છે એ પણ આપવી જોઈએ કે જેના લીધે એની સત્તા, જવાબદારી અને ફરજો હોય એની અંદર યોગ્ય સંતુલન છે જે જળવાઈ રહે. સત્તા ફરજોનો થોડો ઘણો પણ વધારો કે ઘટાડો થાય તો એ કાર્યક્ષમતામાં અવરોધરૂપ બની શકે છે. ત્યાર પછી છે વિશિષ્ટીકરણ. વિશિષ્ટીકરણ કોને કહેવાય કે ભાઈ કોઈ પણ કર્મચારી પાસે કોઈ એક્સ્ટ્રા કાર્ય કરવા માટેનું ટેલેન્ટ હોય કે કોઈ સ્કિલ હોય એને વિશિષ્ટીકરણ કહેવાય. અને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને જ કર્મચારીઓ વચ્ચે કાર્યની વહેંચણી છે એ કરવી જોઈએ કે જેથી કરીને કર્મચારીના નિષ્ણાંત જ્ઞાનનો લાભ મળે, કાર્યદક્ષતા વધે અને ખર્ચ ઘટે, જે કોઈ પણ કંપની કે સંચાલન માટે ફાયદારૂપ નીવડે. ત્યાર પછી છે સત્તા જવાબદારીની યોગ્ય અને ન્યાયી વહેંચણી. કર્મચારીઓ વચ્ચે સત્તા જવાબદારીની યોગ્ય અને ન્યાયી વહેંચણી માટે અહીંયા આપણને પોઈન્ટ આપેલા છે. આ 6 પોઈન્ટ એના માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ફર્સ્ટ વન છે બધા કાર્યો નાના અને મોટા પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. સેકન્ડ વન છે અધિકારો, ફરજો, સત્તાની વહેંચણી સ્પષ્ટ રીતે કરવી જોઈએ, તેમાં ગેરસમજ કે ગૂંચવાડો ન રહે તેની કાળજી રાખવી જોઈએ. થર્ડ વન છે અધિકાર વિના જવાબદારી ન સોંપવી જોઈએ. ફોર્થ વન છે કર્મચારીની કામ કરવાની શક્તિ અને લાયકાત અનુસાર જ તેના અધિકારો અને ફરજો હોવી જોઈએ. ફિફ્થ વન છે સમગ્ર વ્યવસ્થા તંત્રમાં સંકલનની યોગ્ય વ્યવસ્થા છે જો હોવી જોઈએ. આ ક્વેશ્ચન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.